આપણે બધા જ સપના જોઈએ છે ખરું ને? પણ ક્યારે એવું થયું છે કે કોઈ અજીબોગરીબ સપનું જોઈને એમ થાય કે આનો મતલબ શું? બસ આજે આપણે એ જ સફર પર નીકળવાના છીએ. સદીઓથી માણસજાત આ સપનાના રહસ્યને ઉકેલવા શું નથી કરી રહી. ચાલો જોઈએ. કેટલીય વાર આપણે એવા સપનામાંથી જાગીએ છીએ જેનો કોઈ અર્થ જ નથી સમજાતો, જે આપણને મૂંઝવણમાં મૂકી દે છે. અને આ અનુભવ કંઈ નવો નથી, એ તો માણસજાત જેટલો જ જૂનો છે. તો ચાલો જાણીએ કે આ રહસ્યને સમજવામાં આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. આજની આપણી આ સફરમાં આપણે પહેલા સપનાના પ્રાચીન રહસ્યને સમજીશું, પછી આત્માની સફર વિશેની એક જૂની માન્યતા જોઈશું, ત્યાર પછી શરીરની ગુપ્ત ભાષા અને ફ્રોઇડના સિદ્ધાંતો પર વાત કરીશું, અને અંતે શું સપના પરલોકથી આવતા સંદેશા છે એના પર પણ એક નજર નાખીશું. તો ચાલો સૌથી પહેલાં ઇતિહાસના પાના ઉથલાવીએ. આપણે એ સમયમાં જઈએ જ્યારે સપનાને સમજવા એ કોઈ સામાન્ય વાત નહોતી. એને તો એક પ્રકારનું દૈવી જ્ઞાન માનવામાં આવતું હતું. સપનાના અર્થઘટનનો ઇતિહાસ ખરેખર બહુ લાંબો અને રસપ્રદ છે. પ્રાચીન કાળથી લઈને આર્કેમિડોરસ અને છેક ફ્રોઇડ સુધી, અને સાચું કહું તો આજે પણ આ રહસ્ય પૂરેપૂરું ઉકેલાયું નથી. ચાલો આ સફરના કેટલાક મુખ્ય પડાવ જોઈએ. બીજી સદીમાં આર્કેમિડોરસ નામના એક વિદ્વાને સપનાના વિશ્લેષણને જાણે એક આખું શાસ્ત્ર બનાવી દીધું. એમણે ઓનિરોક્રિટિકા નામનો જે ગ્રંથ લખ્યો એ એટલો બધો લોકપ્રિય થયો કે સદીઓ સુધી લોકો એને જ સપના સમજવાની ચાવી માનતા રહ્યા. સારું, હવે એક એવી માન્યતાની વાત કરીએ જે સાંભળવામાં થોડી વિચિત્ર અને કદાચ ડરામણી પણ લાગી શકે છે. ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે આપણી સાથે ખરેખર શું થતું હોય છે? જૂના જમાનામાં લોકો એવું માનતા હતા કે જ્યારે આપણે ગાઢ ઊંઘમાં હોઈએ ત્યારે આપણો આત્મા શરીરમાંથી બહાર નીકળીને કોઈ બીજા જ લોકમાં સફર કરવા જાય છે. અને સપના તો બસ એ સફરની યાદો, એના રિપોર્ટ્સ છે. અને આ માન્યતા એટલી મજબૂત હતી કે કોઈ ગાઢ ઊંઘમાં સૂતેલા વ્યક્તિને અચાનક જગાડવો એ તો જાણે એમના જીવને જોખમમાં મૂકવા બરાબર હતું. એવી બીક રહેતી કે કદાચ એમનો આત્મા શરીરમાં પાછો જ ના આવી શકે. વિચારો તો ખરા. ચાલો હવે આત્માની દુનિયામાંથી બહાર આવીને વિજ્ઞાનની વાત કરીએ. મનોવિજ્ઞાનનો ઉદય થયો અને એક નવો વિચાર સામે આવ્યો. એ મુજબ આપણા સપના બીજું કંઈ નહીં પણ આપણા શરીરની અંદર શું ચાલી રહ્યું છે એની જ ગુપ્ત ભાષા છે. આ સમજવા માટે બહુ સરળ છે. જો શરીરમાં પાણીની કમી હોય, એટલે કે તરસ લાગી હોય, તો સપનામાં નદી કે ઝરણું દેખાય. જો છાતીમાં કફ જામ્યો હોય તો ગૂંગળામણનો અનુભવ થાય. આ બતાવે છે કે આપણું શરીર સપના દ્વારા આપણને સિગ્નલ આપે છે. આના પરથી જ એક બહુ રસપ્રદ સવાલ ઊભો થયો કે ભાઈ, જો આપણે જાણી જોઈને કોઈ સૂતેલા વ્યક્તિને બહારથી કોઈ સ્પર્શ કે સંવેદના આપીએ તો એના સપના પર શું અસર થશે? આના પર કેટલાક પ્રયોગો પણ થયા અને એના પરિણામો તો ખરેખર ચોંકાવનારા હતા. આ પ્રયોગના પરિણામો તો જુઓ, એકદમ આશ્ચર્યજનક. ખાલી હથેળી પર હળવેથી રૂ ફેરવવામાં આવ્યું તો કોઈને સપનામાં આવ્યું કે એ બિલાડીની પૂંછડી પકડીને બેઠા છે, બીજાને લાગ્યું કે કોઈ એમની માલિશ કરી રહ્યું છે, અને ત્રીજાને તો પોતાની દીકરીના રેશમી વાળ યાદ આવી ગયા. આ બતાવે છે કે આપણું અવચેતન મન કેટલું રચનાત્મક છે. અને હવે વાત કરીએ મનોવિજ્ઞાનના એ મહાન વ્યક્તિની જેણે સપનાના વિશ્લેષણની દિશા જ બદલી નાખી, સિગમન્ડ ફ્રોઇડ. એમણે કહ્યું કે સપના સમજવા માટે બહાર નહીં પણ આપણી અંદર જોવાની જરૂર છે. ફ્રોઇડે આ વિષય પર કેટલું ઊંડું સંશોધન કર્યું હશે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે એમણે પોતાના પ્રખ્યાત પુસ્તક માટે લગભગ 1900 જેટલા સપનાનું વિશ્લેષણ કર્યું હતું. આ કોઈ નાની સૂની વાત નથી. ફ્રોઇડનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ હતો. એમના મતે સપના એ આપણી અધૂરી ઈચ્છાઓ અને દબાવી દીધેલી લાગણીઓનું જ એક નાટકીય રૂપ છે. જે વસ્તુઓ આપણે જાગતી વખતે નથી કરી શકતા કે કહી શકતા, એ બધું આપણું મન સપનાના મંચ પર ભજવે છે. તો ફ્રોઇડના કહેવા મુજબ આ આખું ગણિત બહુ સીધું છે. જેનું મન શાંત અને સંતુષ્ટ છે એને એકદમ ગાઢ ઊંઘ આવે અને સપના પણ બહુ જ ઓછા આવે. પણ જેનું મન મહત્વાકાંક્ષા, અહંકાર કે ઈર્ષ્યામાં ફસાયેલું છે એની ઊંઘ પણ ઉડી જાય અને સપના પણ કેવા એકદમ અસ્તવ્યસ્ત અને વિચિત્ર. આ વાતમાં કેટલું તથ્ય લાગે છે એ સૌરે પોતે જ વિચારવા જેવું છે. સારું, અત્યાર સુધી આપણે શારીરિક અને મનોવૈજ્ઞાનિક કારણો જોયા. પણ હવે સપનાના એક એવા પ્રકારની વાત કરીએ જે વિજ્ઞાનની સમજથી પણ કદાચ પરે છે. શું એવું બની શકે કે સપના કોઈ દૈવી સંદેશા લઈને આવતા હોય?
ઘણા લોકો માને છે કે બધા સપના એક સરખા નથી હોતા, ખાસ કરીને જે વહેલી સવારે આવે છે. કહેવાય છે કે આવા સપના ભવિષ્યની જાણ કરી શકે છે, દૂરની કોઈ ઘટના બતાવી શકે છે, કોઈ દૈવી સંદેશ આપી શકે છે, અથવા તો કોઈ નવી શોધ માટેની પ્રેરણા પણ બની શકે છે. આ એક અલગ જ દૃષ્ટિકોણ છે. તો અંતે સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે કે સપના આખરે છે શું? શું એ ફક્ત આપણા મનની અંદર ચાલી રહેલી ઉથલપાથલનો અરીસો છે, કે પછી એ કોઈ એવી દુનિયાની બારી છે જેના વિશે આપણે કશું જ નથી જાણતા? આનો જવાબ કદાચ સૌએ પોતાના અનુભવો પરથી જ શોધવાનો